જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો અને આજે ભાગ નંબર 18 છે. તો મિત્રો, મેં સ્પેશિયલ તમારા માટે 1500 જનરલ નોલેજના મહત્વપૂર્ણ પ્રશ્નો મિત્રો એક પીડીએફ ફાઇલ તૈયાર કરી છે અને એમાંથી હું દરરોજ તમારી સમક્ષ 50 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરું છું. ને આજે ભાગ નંબર 18 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો જે આવી રહી છે તો એના માટે તમને ખૂબ જ ઉપયોગી પ્રશ્નો થઈ પડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 18. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે સિદ્ધપુરનું રુદ્રમાળ કોને બંધાવ્યો હતો? સિદ્ધપુરનો રુદ્રમાળ કોને બંધાવ્યો હતો? તો મૂળરાજ સોલંકીએ. કોને મિત્રો? મૂળરાજ સોલંકીએ બંધાવ્યો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી કઈ પાર્ટીએ સરકાર બનાવી હતી? તો કોંગ્રેસે. મિત્રો કોને બનાવી હતી? કોંગ્રેસે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે નવી વિધાનસભા બિલ્ડિંગનું નામ કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે? તો વિઠ્ઠલભાઈ પટેલ. કોના નામ ઉપરથી? વિઠ્ઠલભાઈ પટેલના નામ ઉપરથી. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો અમરસિંહ ચૌધરી. કોણ હતા? અમરસિંહ ચૌધરી. પ્રશ્ન આગળ જોઈએ આપણે. લક્ષ્મી વિલાસ પેલેસ કયો? લક્ષ્મી વિલાસ પેલેસ કોને બનાવેલો છે? તો સયાજીરાવ ગાયકવાડ. કોને? સયાજીરાવ ગાયકવાડે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન મિત્રો કોણ હતો? તો મુઝફ્ફર શાહ ત્રીજો. કોણ હતો? મુઝફ્ફર શાહ ત્રીજો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ઈસવીસન 1960ની 30મી એપ્રિલ સુધી ઈસવીસન 1960ની 30મી એપ્રિલ સુધી ગુજરાત કયા રાજ્યનો ભાગ હતું મિત્રો? તો બૃહદ મુંબઈ રાજ્યનો. કયા? બૃહદ મુંબઈ રાજ્યનો એક ભાગ હતું. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1820માં. ક્યારે થઈ હતી? ઈસવીસન 1820ની અંદર. પ્રશ્ન આગળ. ઈસવીસન 1930માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યું હતું? તો મિત્રો હતું એ દાંડીકૂચનો બનાવ. કયો બનાવ હતો? દાંડીકૂચ. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાત રાજ્યની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1871માં. ક્યારે મિત્રો? ક્યારે કરવામાં? ઈસવીસન 1971માં. ક્યારે આવશે? ઈસવીસન 1971માં. 1800 નહીં, 1971ની અંદર. જે પ્રશ્ન આગળ. ગુજરાત રાજ્ય ભારતના બીજા કેટલા રાજ્યોની સીમા સાથે જોડાયેલું છે? તો 3 રાજ્યો. કયા? 3 રાજ્યો સાથે જોડાયેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. રાજ્યસભામાં ગુજરાતના કેટલા પ્રતિનિધિ હોય છે? તો 11. કેટલા હોય છે? 11. પ્રશ્ન આપણે આગળ જોઈએ. એએમસીની કઈ આવશે? એએમસીની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? એએમસીની સ્થાપના તો જુલાઈ 1950માં. ક્યારે? જુલાઈ 1950માં થઈ હતી. પ્રશ્ન આગળ. ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી છે? તો કેશુભાઈ પટેલ. મિત્રો કોણે કરી છે? કેશુભાઈ પટેલે. પ્રશ્ન આગળ. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ મિત્રો કોને બંધાવી હતી? તો બાદશાહ અહમદ શાહે. કોને બંધાવી હતી? બાદશાહ અહમદ શાહ. ઈસવીસન 1423માં. ક્યારે મિત્રો? ઈસવીસન 1423ની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો મહિપતરામ રૂપરામે. કોણે કરી હતી? મહિપતરામ રૂપરામ. પ્રશ્ન આગળ જોઈએ. અમદાવાદ કયા સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર રહ્યું હતું? તો ઈસવીસન 1960થી 1970 સુધી. ઈસવીસન 1960થી ઈસવીસન 1970 સુધી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ મિત્રો કઈ છે? તો નગર આયોજન અને ગટર વ્યવસ્થા. કઈ આવશે? નગર આયોજન અને ગટર વ્યવસ્થા. પ્રશ્ન આગળ જોઈએ કે સોલંકી વંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? તો આવશે જૈન ધર્મ. કયો આવશે? જૈન ધર્મ. પ્રશ્ન આગળ. સાક્રેટીસ નવલકથાના લેખક કોણ છે? તો દર્શક એટલે મનુભાઈ પંચોળી. કોણ છે? દર્શક એટલે કે મનુભાઈ પંચોળી. પ્રશ્ન આગળ જોઈએ. ઈસવીસન 1965ના પાકિસ્તાનના યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં મારા ગયા હતા? તો આવશે બળવંતરાય મહેતા. કોણ આવશે? બળવંતરાય મહેતા. મેનેજમેન્ટના અભ્યાસ માટે જગવિખ્યાત સંસ્થા આઈઆઈએમની સ્થાપના અમદાવાદમાં ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1862માં. ક્યારે? ઈસવીસન 1862માં. પ્રશ્ન આગળ જોઈએ. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા? તો મહાદેવભાઈ દેસાઈ. કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરનાર કયા ગુજરાતી હતા? તો બાબુભાઈ જસભાઈ પટેલ. કોણ હતા? બાબુભાઈ જસભાઈ પટેલ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતી ભાષાના સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્રનું નામ મિત્રો શું હતું? તો મુંબઈ સમાચાર. શું નામ હતું? મુંબઈ સમાચાર. પ્રશ્ન આગળ જોઈએ કે સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? તો મિત્રો હિન્દ સ્વરાજ. કયું આવશે? હિન્દ સ્વરાજ. પ્રશ્ન આગળ જોઈએ કે કચ્છના રણ સીમા વિવાદને લઈ પાકિસ્તાન સાથે લડાઈ કઈ સાલમાં થઈ હતી? તો ઈસવીસન 1865માં. ક્યારે થઈ? ઈસવીસન 1865માં.
હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? તો વિનોદ કિનોરીવાલા. કોણ થયા હતા? વિનોદ કિનોરીવાલા. પ્રશ્ન આગળ જોઈએ કે સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા? તો કોસાનો. મિત્રો કોને કરતા હતા? કોસાનો ઉપયોગ કરતા હતા. પ્રશ્ન આગળ, ગુજરાત શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો હતો? તો સોલંકી કાળ. કયો હશે? સોલંકી કાળ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો? તો સૌરાષ્ટ્ર. શું આવશે? સૌરાષ્ટ્ર નામે. મિત્રો કયા આવશે? સૌરાષ્ટ્ર નામે. પ્રશ્ન આપણે આગળ જોઈએ, સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો? તો આવશે અમરેલીમાં. ક્યાં કર્યો મિત્રો? અમરેલીમાં કર્યો હતો. પ્રશ્ન આગળ, ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? તો ઇન્દુમતીબેન શેઠ. કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ, કયો છે પ્રશ્ન? તો કે ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? તો બાબુભાઈ જસુભાઈ પટેલ. કોણ હતા? બાબુભાઈ જસુભાઈ પટેલ હતા. પ્રશ્ન આગળ જોઈએ કે શ્યામજી કૃષ્ણ વર્માએ કયું સામયિક શરૂ કર્યું હતું? તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. મિત્રો કયું કર્યું હતું? ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. પ્રશ્ન આગળ જોઈએ, નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ 8 વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા મિત્રો કોણ હતા? તો મોરારજી દેસાઈ. કોણ હતા મિત્રો? મોરારજી દેસાઈ હતા. પ્રશ્ન આગળ, મોરારજી દેસાઈને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી કયા એવોર્ડો મળેલા છે? તો ભારત રત્ન અને નિશાન એ પાકિસ્તાન. કયા? ભારત રત્ન અને નિશાન એ પાકિસ્તાન બંને એવોર્ડો મળેલા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મેશ્વો નદી ઉપર, કઈ નદી? મેશ્વો નદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું છે? તો શ્યામ સરોવર. કયું છે? શ્યામ સરોવર. પ્રશ્ન આગળ જોઈએ, ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર મિત્રો ક્યાં છે? તો અંકલેશ્વર. કયા આવશે? અંકલેશ્વર. પ્રશ્ન આગળ જોઈએ, ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે જેને આપણે સીએચ કહીએ છીએ એ વિશ્વભરના શ્રેષ્ઠ 10 સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? તો દહેજ. કયો આવશે? દહેજ શહેર. પ્રશ્ન આગળ જોઈએ, ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન મિત્રો કયું છે? તો સાપુતારા. કયું આવશે મિત્રો? સાપુતારા. પ્રશ્ન આગળ જોઈએ, ગુજરાતમાં શિવરાત્રી નિમિત્તે ભવનાથ મેળો ક્યાં ભરાય છે? તો જુનાગઢ. મિત્રો ક્યાં ભરાય છે? જુનાગઢની અંદર. ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલા સ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિ આપે? તો મિત્રો તો કવિ આવશે કવિ પ્રેમાનંદ. કોણ આવશે? કવિ પ્રેમાનંદ. ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો મિત્રો ક્યાં ભરાય છે? તો વૌઠાની. મિત્રો ક્યાં ભરાય છે? વૌઠાની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તરણેતરનો મેળો કયો? તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? તો આવશે દ્રૌપદી સ્વયંવર. કયો આવશે? દ્રૌપદી સ્વયંવર. ગાંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકીય રચનાને કારણે જાણીતા મહેલનું નામ મિત્રો શું છે? તો નવલખા મહેલ. કયો આવશે? નવલખા મહેલ આવશે. જોઈએ પ્રશ્ન આગળ, કયું છે કે કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ તરીકે ગણવામાં આવે છે? તો સિદ્ધરાજ જયસિંહ. મિત્રો કયા આવશે? સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સ્વતંત્ર ગુજરાતની રચના માટે આંદોલન કયું થયું છે? સ્વતંત્ર ગુજરાતની રચના માટે કયું આંદોલન થયું છે? તો મહાગુજરાત આંદોલન. કયું આવશે? મહાગુજરાત આંદોલન. પ્રશ્ન આગળ જોઈએ કે પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? જવાબ આવશે સંજાણ. શું આવશે? સંજાણ. તો મિત્રો અહીંયા આપણી જે 50 પ્રશ્નો મિત્રો વિડીયો છે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મિત્રો મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત.